નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાની ચૂંટણી કેવી રીતે લડાઈ. 4 જૂને બનાસકાંઠાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે અને સમગ્ર દેશની અંદર જે ઇલેક્શન થયું એનું રિઝલ્ટ આવવાનું છે. પણ 4 જૂન પહેલા આપણને હું એક એવો એક્ઝિટ પોલ કરી બતાવવાનો છું, જે એક્ઝિટ પોલની અંદર હું આપણને બતાવવાનો છું કે બનાસકાંઠાની સીટ કોણ જીતી રહ્યો છે. પણ એ એક્ઝિટ પોલ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. પણ એ પહેલા મિત્રો, આપણે બનાસકાંઠાનું ઇલેક્શન કેવી રીતે લડાયું અને કઈ રીતે સ્થાનિય લેવલે, ગ્રાઉન્ડ લેવલે માહોલ બન્યો, એ વસ્તુને આપણે આજે સમજીશું. તો મિત્રો, આપ ફટાફટ મારી ચેનલમાં જોડાઈ જાઓ અને મારી ચેનલમાં, મારી વિડીયોમાં જો આપ નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું છે. તો મિત્રો, આપણે વાતચીત કરીએ કે સમગ્ર દેશની અંદર ઇલેક્શનનું પડઘમ વાગી રહ્યું હતું. 2024નું ઇલેક્શન જેમ જેમ નજીક આવી રહ્યું હતું એમ એમ ભારતીય જનતા પાર્ટી રામ મંદિર, હિન્દુત્વ અને 400 પારના નારા સાથે મજબૂતાઈથી આગળ વધી રહી હતી. જેવો જુવાળ દેશની અંદર લઈને એવો આગળ વધી રહ્યા હતા, એ જ જુવાળ ગુજરાતની અંદર પણ એ આગળ વધી રહ્યા હતા. પણ એવી તો શું સમીકરણ થઈ ગયું કે એ જુવાળને બનાસકાંઠામાં વાગી ગઈ બ્રેક. બનાસકાંઠામાં વાગી ગઈ બ્રેક અને કેમ વાગી ગઈ એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. શરૂઆતનો સમય હતો, ચર્ચા થતી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ તરીકે, એટલે કે સાંસદના ઉમેદવાર તરીકે કોણ લડવાનું છે બનાસકાંઠામાં, એની ચર્ચા ચારેકોર થતી હતી. પરબતભાઈ પટેલ આ વખતે નતા લડવાના, એ ફાઇનલ હતું. એથી પરબતભાઈ પટેલની ચર્ચા કોઈ પણ કરતું નહોતું. લોકોને એવું હતું કે ક્યાંક નવો ચહેરો આવશે. પરંતુ એ પહેલા એવી ચર્ચા જાગી ગઈ કે શંકરભાઈ ચૌધરી સાંસદની ઇલેક્શન લડવા માટે અહીંયા આવી રહ્યા છે. જ્યારે શંકરભાઈ ચૌધરી સાંસદનું ઇલેક્શન લડવા માટે આવી રહ્યા છે ત્યારે અસમંજસમાં પડેલી કોંગ્રેસે એક વિચાર આવ્યો કે આપણે એવું તો શું કરીએ કે શંકરભાઈ ચૌધરીને ટક્કર આપી શકાય. તો એમને એવો વિચાર કર્યો કે આપણે ગેનીબેન ઠાકોરને લડાવીએ. તો એક તો ઠાકોર સમાજના મત પણ ચૌધરી સમાજ જેટલા છે, અને બીજા ગેનીબેન ઠાકોરને થોડો અનુભવ છે શંકરભાઈ ચૌધરી સામે લડવાનો, એટલે ગેનીબેન ઠાકોર આરામથી શંકરભાઈ ચૌધરીનો મુકાબલો કરી શકે. પણ વાત એવી થઈ કે અચાનક જ રેખાબેનની ટિકિટ જાહેર થઈ ગઈ અને લગભગ ભાજપના 70 આગેવાનો ઊંઘ્યા અને સવારમાં જાગ્યા અને એમને એકદમ સ્કટસ્ફોટ લાગ્યો. રેખાબેન ચૌધરી નામ સાંભળીને ઘણા બધા લોકો અસમંજસમાં જતા રહ્યા. કારણ કે રેખાબેન ચૌધરી ને ટિકિટ મળવાની છે એ વસ્તુને લઈને ખબર કોઈને પણ નથી. સંગઠનમાં ઘણા બધા લોકોએ ટિકિટ માગી હતી ને ઘણા બધા લોકોએ ટિકિટ માગી હતી, એમાંથી કોઈકને ટિકિટ મળશે એવી આશા બધાને હતી. પણ રેખાબેને ટિકિટ માગી હતી કે નથી માગી, કે રેખાબેનના પતિ હિતેશભાઈએ ટિકિટ જરૂર માગી હતી, પણ રેખાબેનનું નામ સાંભળતાની સાથે જ ભાજપનું જે માવડી મંડળ હતું, ભાજપના જે મોટા મોટા આગેવાનો હતા, અસમંજસમાં જતા રહ્યા. ખુદ ગેનીબેન પણ અસમંજસમાં જતા રહ્યા કે આવાના હતા શંકરભાઈને આવી ગયા રેખાબેન ચૌધરી, તો હવે આપણે ઇલેક્શન લડવું કે ના લડવું. ત્યારબાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી પસરી અને નારાજગીની અંદર રજૂઆતો થઈને આગળ ટિકિટ બદલો એની પણ માંગ થઈ. પરંતુ જે ટિકિટ એકવાર જાહેર થઈ ગઈ હતી એ ટિકિટ કોઈ પણ કાળે બનાસકાંઠાની બદલાઈ નહીં. ને બનાસકાંઠાના અમુક મજબૂત નેતાઓ એવી ગેરંટી લઈ લીધી કે આ સીટને અમે કાંઈ પણ કરીને નીકાળશું. આ બાજુ કોંગ્રેસના નેતાઓમાં આ વખતે કોઈ એવી હરીફાઈ હતી નહીં. કોંગ્રેસના નેતાઓમાં કોઈ વ્યક્તિએ આ વખતે ટિકિટ માગી નથી. જે લોકો હતા એમને ખબર હતી કે આપણે હારનો સામનો કરવાનો છે, એટલે એ લોકો કોઈ લડવા તૈયાર નહોતા. જે હતા એ ગેનીબેન જોડે જઈ રહ્યા હતા. ગેનીબેનને કહી રહ્યા હતા કે આપ લડો તો મજબૂતાઈથી લડાઈ શકાશે, ટક્કર આવી શકાશે. અને ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ગેનીબેનને આજીજી કરી. ત્યારબાદ ગેનીબેન ઇલેક્શન લડવા માટે તૈયાર થયા અને પણ એવું કહ્યું કે જો આપ સૌ મને સાથ આપતા હો, સહકાર આપતા હો, તો જ મારે ઇલેક્શન લડવું છે, બાકી મારે સાંસદનું ઇલેક્શન લડવું નથી. તો આ વખતે જે પણ એકતા હતી એ કોંગ્રેસમાં જોવા મળી. જે તૂટકતા હતી, જે વિવાદ હતા એ બીજેપીની અંદર જોવા મળ્યા. કારણ કે બીજેપીની અંદર લગભગ 70 સંગઠનના માણસોને એવી આશા હતી કે અમારામાંથી કોઈકની ટિકિટ મળશે, પણ એમાંથી કોઈને ન મળીને ડાયરેક્ટ જ રેખાબેનને મળી. હજી વાત ત્યાં મજબૂતાઈથી આવે છે જ્યારે ગેનીબેનની ટિકિટનું નામ જાહેર થયું, રેખાબેનનું નામ જાહેર થયું, અને જ્યારે ગેનીબેન એકદમ ગ્રાઉન્ડ ઉપર નીકળ્યા અને શરૂઆતની અંદર જ્યારે ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર નીકળ્યા ત્યારે ગ્રાઉન્ડ ઉપર નીકળતાની સાથે જ લોકો એમને ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો એમને સમર્થન આપવા મળ્યા, લોકો એમને મળવા મળ્યા. ગામડે ગામ જ્યારે ગયા એમને એક સારી સ્ટ્રેટેજી એ અપનાવી કે એમને એક વસ્તુ એવું કીધું કે મને વોટ પણ આપો અને નોટ પણ આપો. નોટમાં એમને 10 રૂપિયાનું કહેતા હતા અને જે નોટ એ મેળવતા હતા એ નોટથી એ શ્યોરથી થાય છે કે જે જગ્યાએથી 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કોઈ વ્યક્તિ આપે છે તો એ મત પણ આપવાનો છે.
અને સાથે સાથે મહેનત પણ કરવાનું છે. અને લોકસભાની ચૂંટણી છે તો બહોળા પ્રમાણમાં ખર્ચો આવતો હોવાથી એકાદ ગામેથી 50,000, 25,000, 75,000 લાખ રૂપિયાની મદદ થઈ જાય તો લગભગ એવું સમજી લો કે આપણે બનાસકાંઠાની અંદર રહેલા 200 ગામડાની અંદરથી આટલી મદદ થઈ જાય તો સીધી લીટીની અંદર 1.5-2 કરોડ રૂપિયાનો ફાળો પણ આવી જાય ને ઇલેક્શન પણ સારી રીતે લડાઈ જાય. આ બાજુ રેખાબેન એકદમ નવા હતા, પ્રોફેસર હતા, ખૂબ જ ઉચ્ચ ઘરાનામાંથી આવે છે અને એમના દાદા પણ ખૂબ જ મતલબ એમના નાના પણ ખૂબ જ મોટું નામ હતું ગલબા બાપાનું, જેમને આ પશુપાલકોને સ્વનિર્ભર કર્યા. પણ રાજકીય ક્ષેત્રનો બિલકુલ અનુભવ રેખાબેનને હતો નહીં. રેખાબેન આ દિશામાં નવા હતા અને રેખાબેનની એન્ટ્રી થતાં અચાનક જ અસમંજસમાં આવેલા ભાજપના નેતાઓ બધા ચૂપ થઈ ગયા, કાંઈ પણ બોલ્યા વગર ઘર ચાલીને બેસી ગયા અને બિલકુલ નિષ્ક્રિય રહેવું એવું મનની અંદર એમને ઠાની લીધું હતું. બીજી તરફ આ તરફ કોંગ્રેસનો માહોલ દિવસે ને દિવસે બનાસકાંઠાની અંદર જોર પકડતો ગયો અને થોડાક દિવસો તો એવા ચાલ્યા કે ભાજપનો એકદમ માહોલ જ બનતો હતો. ત્યારબાદ ભાજપનું સંગઠન એક્ટિવ થયું. કેન્દ્રની અંદરથી કેટલાય નેતાઓ, ત્યારબાદ પ્રદેશના કેટલાય નેતાઓ અહીંયા લોકલ સ્થાનીય નેતાઓની મુલાકાત લીધીને એમને કીધું કે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ ને કોઈ પણ ભોગે અહીંયા બીજેપીનો માહોલ બનાવો. ત્યારબાદ ઘણા બધા નેતાઓ નીકળ્યા, ઘણું બધું જોર લગાવીને ધીરે બીજેપીનો પણ માહોલ જામતો થયો. પણ આ વખતે બીજેપીની સૌથી મોટી નુકસાનકારક વસ્તુ એ હતી કે બીજેપીમાં શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ પદ ઉપર હતા અને અધ્યક્ષ પદ વિધાનસભાના અધ્યક્ષ હોવાથી અધ્યક્ષ પદ ઉપર રહી અને એવો કોઈ પાર્ટીનો પ્રચાર ન કરી શકે તો ભાજપને સૌથી મોટું કોઈ બનાસકાંઠામાં કોઈ નુકસાન ગયું હોય તો એ નુકસાન એ છે કે શંકરભાઈ ચૌધરી ભાજપનો પ્રચાર ખુલ્લેઆમ ના કરી શક્યા. ત્યારબાદ ઘણા બધા બીજા નેતાઓ હતા જે સાચી મહેનતે લાગેલા હતા અને ઘણા બધા નેતાઓ ખોટી મહેનતે લાગેલા હતા. જે સાચી મહેનતે લાગેલા હતા એ પણ આપણે દેખાઈ ગયા છે અને જે ખોટી મહેનતે લાગેલા હતા એ પણ આપણે દેખાઈ ગયા છે. એ વિશે હું આપણે કોઈનું નામ લઈને નહીં જણાવું, કારણ કે એમને કોઈને પણ ખોટું લાગી શકે કે અમને કર્યું. બાકી આ બાજુ જે વાત કરીએ કોંગ્રેસની તો ગેનીબેન સાથે જોડાયેલા ગુલાબસિંહ રાજપૂત હોય, ભરતસિંહ વાઘેલા હોય, ઠાકરસિંહભાઈ રબારી હોય, શિવાભાઈ ફુરિયા હોય અને દિનેશભાઈ ગઢવી હોય કે કોઈ પણ અન્ય નેતાઓ હોય, નરસિંહભાઈ દેસાઈ હોય, ભેમાભાઈ ચૌધરી હોય કે અન્ય બધા જ નેતાઓ એકજૂથ થઈ અને ગેનીબેનને જીતાડવા માટે લડતા હતા. કેમ કે પહેલી વાર એવું આશાનું કિરણ હતું કે આ સીટ કોંગ્રેસ જીતી શકે છે અને જીતવા માટે કાબિલ છે. તો જે મહેનત સ્થાનીય લેવલ ઉપર કોંગ્રેસ તરફથી થવા લાગી, કોંગ્રેસનું સંગઠન નહોતું, સંગઠનને મજબૂત બનાવ્યું. કોંગ્રેસ જોડે કાર્યકર્તાઓ નહોતા, ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને બનાવવામાં આવે અને બીજેપીના ઘણા બધા કાર્યકર્તાઓ હતા, એક્ટિવ હતા અને ખૂબ જ મજબૂતાઈથી લડવાવાળા લોકો હતા. પણ આ વખતે એ ખૂબ જ નિષ્ક્રિય હતા. એમને બાર તો મહેનત કરતા હતા પણ મનમાં એમને ક્યાંક ને ક્યાંક એવું હતું કે કદાચ આપણે આ સીટ હારી જઈએ તો આપણા માટે સારું થાય. આવા ઘણા બધા લોકો હતા અને ઘણા બધા લોકો મને મળ્યા પણ છે. તેમ છતાં બીજેપી એટલે બીજેપી છે, એની મહેનતમાં કોઈ કશાશ રહે નહીં, કારણ કે દેશ લેવલનું ઇલેક્શન હતું. નરેન્દ્ર મોદી ડાયરેક્ટ લડતા હતા, એ માટે ખુદ નરેન્દ્ર મોદીએ ડીસાની અંદર સભા કરી અને જ્યારે નરેન્દ્ર મોદીની સભા થઈ એના પછી હવામાનમાં પલટો આવે એવી વાતો ચારેકોર બજારમાં ચાલતી હતી અને જેવી ડીસાની અંદર નરેન્દ્ર મોદીએ સભા કરી તો એવું થયું પણ ખરી. ડીસા આજુબાજુના વિસ્તારોને ઘણી જગ્યાએ ચર્ચા જાગી કે આજે મોદીની સભા પછી ભાજપ ઘણું બધું મજબૂત થઈ ગયું છે અને ઘણું બધું એક્ટિવ થયું ને પછી એમની મોટી મોટી રેલીઓ, મોટી મોટી સભાઓ અને અન્ય થવા માંડી. પરંતુ જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર ગયા ત્યારે ગેનીબેનનું વર્ચસ્વ એનું એ જ હતું. એની એ જ જગ્યાએ ગેનીબેન એને એ જ ચાલતા હતા. જેમ જેમ આપણે જતા હતા, જેમ કે આપણે સમગ્ર ગ્રાઉન્ડ ઉપરનો રિપોર્ટ જોઈએ તો જેમ કે લાખણી, જેતડા, રા અને જે આ ધોનેરા અને દિયોદરનો જે એ પટ્ટો કહેવાય, પટ્ટાની અંદર સંપૂર્ણપણે ગેનીબેનનો માહોલ હતો. સુઈ ગામના ગામડાઓ હોય, બાબરના ગામડાઓ હોય, 4 તાલુકાઓ જેવા કે વાવ, થરાદ, ધાનેરા અને દિયોદરની અંદર સંપૂર્ણ માહોલ જોવા મળતો હતો. સાથે સાથે બીજેપી પણ કટ્ટર ટક્કરમાં હતું પણ એ નરેન્દ્ર મોદીનું નામ વધારે આવતું હતું અને ચૌધરી સમાજ જે મજબૂતાઈથી લડતો હતો એમાં ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરી પણ મજબૂત હતા અને બીજા અન્ય નેતાઓ પણ મજબૂત હતા. અને આ વખતે પહેલી વાર એવું બન્યું કે શંકરભાઈ ચૌધરીના જે પણ વિરોધ પેનલના નેતાઓ છે એ નેતાઓ આ વખતે ભાજપને હરાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો અને પૂરા દિલથી કર્યો. હા, એ લોકો જાહેરમાં ક્યાં આવી ન શક્યા અને ઘણી બધી જગ્યાએ કહી ન શક્યા, એનું પણ ક્યાંકનું ક્યાંક કારણ હતું, કારણ કે એ લોકોનું પત્તું બીજેપીની અંદર કપાઈ જાય. ચાલુ સરકાર છે અને એમના ઉપર મોટી એક્શન લઈ શકાય, પણ જ્યાં જ્યાં કોણ ફૂંકી શકાય અને જ્યાં જ્યાં કાનમાં માહિતી આપી શકાય ત્યાં ત્યાં એ લોકોએ માહિતી આપવામાંથી વિરોધ કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ જેમ જેમ ગેનીબેનનો માહોલ ગ્રાઉન્ડની અંદર મજબૂત થતો ગયો, 2 અસમંજસના પ્રશ્નો હતા લોકો માટે. એક પ્રશ્ન એ હતો કે ગેનીબેનને વોટ આપવા છે અને બીજો પ્રશ્ન એ હતો કે ગેનીબેનને વોટ આપીશું તો પછી નરેન્દ્ર મોદીનું શું. ઘણા લોકો કહી રહ્યા હતા કે ઉપર જોઈને વોટ આપો, નીચે નથી જોવું.
ઘણા લોકો કહેતા હતા કે ઉપર ઘણું જોયું, આ વખતે નીચે જોઈને મતદાન કરવું છે. અને આ બધા જ માહોલની અંદર બે પ્રકારના સમીકરણો આવ્યા કે ચૂંટણી આખી જાતિવાદ ઉપર જતી રહી. ઠાકોરોને સાથ આપવા માંડ્યા, ચૌધરીઓને સાથ આપવા માંડ્યા અને જાતિવાદ ઉપર જયેલી ચૂંટણીની અંદર ગેનીબેનને સૌથી વધારે લાભ એ થયો કે ગેનીબેને એક જ સ્ટ્રેટેજી ચલાવી. ગેનીબેને બેંક, ડેરી અને શંકરભાઈ ચૌધરીને 3 વસ્તુને ટાર્ગેટ કરી. ગેનીબેને એક પણ સભામાં એક પણ જગ્યાએ નરેન્દ્ર મોદીનું નામ લઈને કે નરેન્દ્ર મોદીના નામથી વિરોધ કર્યો નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક ગેનીબેનને પણ એવી આશા હતી કે ભાજપના સમર્થકો, RSSના સમર્થકો, મોદીના સમર્થકો ક્યાંક ને ક્યાંક મને મત કરે. ગેનીબેને એક જ વ્યક્તિને ટાર્ગેટ કર્યો, ડેરીને ટાર્ગેટ કરીને, બેંકને ટાર્ગેટ કરીને ઇલેક્શન લડ્યા. અને કેમ લડ્યા એ પણ કહું, કારણ કે થરાદની અંદર 2022માં જે ઇલેક્શન થયું એમાં સેમ સ્ટ્રેટેજી ગુલાબભાઈએ અપનાવી હતી. ગુલાબભાઈએ જે સ્ટ્રેટેજી અપનાવી એનાથી ગુલાબભાઈને અન્ય સમાજના 84,000 મત મળ્યા અને શંકરભાઈ ચૌધરીને અન્ય સમાજના 50,000 મત મળ્યા. તો ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ અને ગેનીબેનને એવું લાગ્યું કે આ સ્ટ્રેટેજીથી અમે ફાવી શકશું અને એ સ્ટ્રેટેજી એમની મજબૂત પણ હતી. ક્યાંક ને ક્યાંક એમને નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હોત તો આજે એ ટક્કરની અંદર આવી જ શક્યા ના હોત. એમને જે વિરોધ કર્યો એ પર્સનલી બેંકનો, ડેરીનો અને શંકરભાઈ ચૌધરીના નામનો વિરોધ કર્યો, જેની અંદર ક્યાંક ને ક્યાંક એમને બીજેપી મતો હતા એમના તરફ કન્વર્ટ થતા દેખાયા. અને એ મતોનું ધ્રુવીકરણ એમના તરફ થવા લાગ્યું એટલે એમને ખબર પડી કે આ મતો આપણને મળી રહ્યા છે. એટલે પછી એકદમ એમને સાયલેન્ટલી આ ચૂંટણીને એક જ વસ્તુ કહી કે આ ચૂંટણી કોંગ્રેસની નથી, ભાજપની નથી, આ ચૂંટણી આની છે, આ ચૂંટણી આની છે, એમ કરીને એક બનાસકાંઠાની અંદર અલગ જ પ્રકારનો માહોલ ઊભો કરી દીધો અને ગેનીબેન સીધી લીટીમાં ટક્કરમાં આવી ગયા. જે ભાજપની સામે ગઈ વખતે 3.5 લાખ વોટોએ પ્રતિભાઈ પટોળ હારી ગયા હતા એ ચૂંટણી આજે એકદમ કસોકસમાં આવી ગઈ હતી. આ બાજુ શંકરભાઈ ચૌધરીને એવી ખબર પડી કે અંદર ખાને કેટલા પણ નેતાઓ નારાજ છે ને કેટલાય લોકો ઉપર ભરોસો કરી શકાય ને કેટલાય ઉપર ન કરી શકાય, તો એવો ખુદ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા અને એમને મહેનત ચાલુ કરી નાખી. ઘણા બધા નેતાઓ એમની સાથે હતા, એમની પેનલના હતા, એ લોકોએ પણ જડબાતોડ મહેનત કરી અને ભાજપને જીતાડવા માટેના ખૂબ જ પ્રયત્નો કર્યા. પણ ટક્કરમાં આવી ગયેલી ઇલેક્શનમાં ક્યાંક ને ક્યાંક તકરાર ચાલુ રહી અને ત્યારબાદ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની સભા પૂરી થઈ એના બાજુ જ્યારે પ્રિયંકા ગાંધીજીની સભા કરવામાં આવી લાખણી ખાતેની, એ જગ્યાએ જે વસ્તીનો માહોલ થયો ને જે લોકો આવ્યા એ જોતા ઘણા બધા લોકોને યકીન થઈ ગયો કે ગેનીબેન ઠાકોર એ 100% ચર્ચામાં છે. અત્યારે પણ બનાસકાંઠામાં આપણે કોઈ પણને આ પૂછશો તો લોકો એવું જ કહેશે કે જીતશે તો ભાજપ, પણ ગેનીબેન મજબૂતમાં ટક્કરવારીમાં હતા. કેમ એવું કહેશે? કારણ કે લોકોને આપણે બીજી રીતે પૂછીશું તો એ કહેશે કે કદાચ નરેન્દ્ર મોદીનો માહોલ હતો, 26માંથી 26 સીટો આવે છે એટલે જીતે, બાકી લોકો તો વાતો ગેનીબેનની કરતા હતા ને મત એ તરફ ગયા છે. ઘણા બધા લોકો એવું પણ કહેશે કે જો આ વખતે કંઈ આઘા પાછું નહીં થતું હોય, કોઈ ગોટાળો નહીં થતો હોય, કશું નહીં થતું હોય તો ગેનીબેન જીતવા જોઈએ. ઘણા બધા લોકો એવું કહેતા હશે કે ચાહે કંઈ પણ થઈ જશે ગેનીબેન જ જીતશે. બાકી બહુ ઓછું નામ આપણને બનાસકાંઠાની અંદર બીજેપી જીતશે એવું સાંભળવા મળશે. અને સાંભળવા મળશે તો પણ એવું મળશે કે ગેનીબેન મજબૂતાઈથી ટક્કર આપતા હતા, મજબૂતાઈથી લડ્યા, પણ બીજેપી છે એટલે જીતી જાય. કારણ કે વાત જ એ જઈને આવે છે કે બીજેપી છે એટલે આપણે હારવાનું ના માની શકીએ. પણ મિત્રો, હું આપનો ડાઉટને ક્લિયર કરી દઉં, એવું કાંઈ જ હોતું નથી. ઇન્દિરા ગાંધી પર એકવાર ઇલેક્શન હારી ગયા હતા અને ઇલેક્શન વસ્તુ છે, કોઈ પણ હારી જાય છે. અને સમગ્ર દેશની અંદર 60 સાલ શાસન કરવાનું કોંગ્રેસ પણ અત્યારે શાસનમાં નથી અને આજે 14-15 વર્ષથી શાસન કરનાર બીજેપી પણ એક દિવસ શાસનમાં નહીં હોય. એટલે આ તો ઇલેક્શન છે, આ કોઈ પણ હારી શકે છે. એટલે એવું કાંઈ હોતું નથી. અંતે લોકોનો ફેસલો હોય છે. લોકોએ જે બાજુ મત કર્યા હોય છે એ વ્યક્તિ જીતી જાય છે અને જેને મત નથી કર્યા હોતા એ વ્યક્તિ હારી જાય છે. તો શું થવાનું છે મિત્રો, એ તો 4 તારીખે જોવાનું રહ્યું. પણ આ રહ્યું હતું બનાસકાંઠાનું સમીકરણ. આ રીતે ચૂંટણી લડાઈ. ફાયર નેતા તરીકે ગેનીબેન બહાર આવ્યા. રેખાબેનની પણ બનાસકાંઠામાં એક ઓળખાણ બની ગઈ અને શંકરભાઈ ચૌધરીએ પણ મજબૂતાઈથી ફાઇટ આપી. એ વસ્તુ હવે આપણે જોવા મળશે 4 તારીખે કોના તરફી પક્ષમાં પરિણામ આવશે એ વિષયને લઈને આપણે એક એક્ઝિટ પોલનો વિડીયો બનાવવાના છીએ. તો આપ મારી ચેનલમાં બનેલા રહેજો. મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહું. નમસ્કાર, રામ રામ.